ગાઈઝ એક લોચો થઈ ગયો છે સવારમાં કે કઈ સગાઈ છે આજે, કોની કોની છે ને સગાઈ નથી ખ્યાલ. ગેટ જોવો, આમ જોવો, શંકર ભગવાનની મૂર્તિ જોવો. નેક્સ્ટ ડીલ મમરા બાયોડેટા બનાવો છે. માર નથી બનાવવા બાયોડેટા. હે નથી બનાવવા બાયોડેટા. બાયોડેટા રાજભાઈ, આ જો બાયોડેટા. રાજભાઈ કોંગ્રેચ્યુલેશન. રાજભાઈ નવો ફોન લઈ આવ્યા. ગાઈઝ મને 500 ની નોટ મળી. આમ જો ગાઈઝ અત્યારે છે ને અમારી ઘરે મોંઘેરા મહેમાન આવ્યા છે. મારા માસી, આમ જો. જય સોમનારાયણ. જય સોમનારાયણ. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું બધાને એક નવા વિડીયોમાં. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે છે ને સવારના વાગી ગયા છે 6. આમ જોવો, સવારના 6 વાગી ગયા છે. અત્યારે હાવ સુમસાન છે બધી જગ્યાએ. લાઇટો બધી જગ્યાએ શેરીમાં બંધ છે. બધા મારી ઘરે સૂતા છે, બરાબર. અને હું છે ને સવારમાં જ આવું છું. હવે અત્યારે એક એન્ગેજમેન્ટ છે તો એનું શૂટ કરવા માટે જવાનું છે, બરાબર. સવારમાં તો હું ત્યાં જાઉં છું અત્યારે, બરાબર. હું તમને બધું ત્યાંનો ડિટેલ દેખાડીશ, બધી વસ્તુ. તો વ્લોગમાં છેલ્લે લગી બન્યા રહેજો, બરાબર. તો ગાઈઝ કેટલા સમય પછી મોર્નિંગની ચા પીઉં છું. વહેલા મોર્નિંગની ચા પહેલી વાર પીઉં છું, કેટલા દિવસ પછી. એમ પીતો હું, આજે થોડોક વહેલો જાગ્યો છું એટલા માટે કેટલા દિવસ પછી પીઉં છું. અત્યારે છે હું ઓફિસે પહોંચી ગયો છું ને. જો કૂતરા બહુ ફસે એનો અવાજ આવે છે, આમ જોવા. અને હવે એમ વાત રહી કે અત્યારે છે ને હું 2 વ્હીલ લઈને આવ્યો હતો. હવે અહીંથી મારે 4 વ્હીલમાં જવાનું, બરાબર. તો હું 4 વ્હીલમાં જઈશ એક બીજા ભાઈબંધ સાથે, બરાબર. એમ બે સાથે જવાના છે એટલા માટે. હવે અહીંથી હું 4 વ્હીલમાં જાય. હવે અહીંથી લોકેશન ઉપર જઈશ, જ્યાં શૂટ છે ને એ લોકેશન ઉપર હું જવાનું, બરાબર. અને હમણાં છે ને હું વાળ સેટ કરતો એટલે વિચારતો હતો કે વાળ હવે છે ને થોડાક લાંબા થઈ ગયા છે, થોડુંક કટિંગ કરી નાખે હવે. તો આજે ફ્રી ટાઈમ મળે ને તો આજે કટિંગ કરી આવે. ધ્યાનથી સાંભળો, ચકલીનો અવાજ બોલે. આમ છે ગામડામાં જે નેચર હોય ને એવું લાગે. આમ જો કબૂતરને ચણ નાખવાની ટોપલી હવે તોડી નાખી જવો. ટન રેડી થાય, ચશ્મા બસમાં લગાડી. વાહ હર્ષિલ, જય માતાજી. ગુડ મોર્નિંગ હર્ષિલભાઈ. ગુડ મોર્નિંગ. રામ રામ. ઘણા સમય પછી આપણે જાશું બેઝમેન્ટમાં ગાડી લેવા. અહીંયા જો હું લીખું છું ગાઈઝ, લિફ્ટમાં સોફા, ટેબલ અને અન્ય કોઈ પણ પ્રકારનો મોટો સામાન ચડાવો કે. ગાઈઝ આમ જુઓ કેટલું અંધારું છે બેઝમેન્ટમાં. આપણી આ ગાડી રેડી છે, આમ જુઓ. આ ગાડી લઈને જવાનું છે શૂટમાં. ગાઈઝ હવે છે ને ગાડીમાં બેસી જઈએ છીએ, બરાબર. ગાડીમાં બેસી ગયા. હવે જો ગાડીમાં બેસા ને એવી લાઇટ ચાલુ થઈ, આમ જુઓ. એટલે અમારો થોડો ખોફ તો છે પાર્કિંગમાં, હર્ષિલભાઈ, બરાબર ને? પહેલેથી ભાઈ ગાડી સાફ થઈ છે, આમ જો કાચ એનો સાફ થઈ ગયો. આપણા બે નવા ભાઈબંધ આવી ગયા. રાજભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સ્મિતભાઈ. ગુડ મોર્નિંગ. આપણા બંસી રિસોર્ટમાં આવી ગયા છે. આમ જો વચ્ચે મોટો ટાવર છે. અમે આ 4 જણા ખાલી થઈ, બાકી કોઈ નથી. આમ જો ગાઈઝ, અહીંયા જો સ્વિમિંગ પુલ. બાયોડેટા બનાવો છે. માર નથી બનાવવા બાયોડેટા. હે નથી બનાવવા બાયોડેટા. હર્ષિલભાઈ, તમારા પાસે બાયોડેટા બનાવવા આવ્યો હતો કે નહીં કાલે? નો તો આવ્યો તો મારા પાસે બાયોડેટા છે, એટલે બતાવ. જો આ બાયોડેટા. રાજભાઈ નવો ફોન લઈ આવ્યા. બાયોડેટા રાજભાઈ, આ જો બાયોડેટા. રાજભાઈ કોંગ્રેચ્યુલેશન. રાજભાઈ નવો ફોન લઈ આવ્યા. ભાઈ ભગવાનની દયા હોય ને, તમે માણસો ગમે ત્યાં સવારમાં 7 વાગે બોલાવીને 7:30 પાર્ટી આવશે. ગાઈઝ એક લોચો થઈ ગયો છે સવારમાં કે કઈ સગાઈ છે આજે, કોની કોની છે ને સગાઈ નથી ખ્યાલ. કેમ કે 2 સગાઈ છે કે 1 સગાઈ નથી ખ્યાલ. ને પાર્ટી છે ને રાજકોટથી આવે છે, બરાબર. તો કઈ છે ને કોઈને ખ્યાલ નથી. આમ જો ડિસ્કશન ચાલુ છે.
બે ટીમ આવી ગઈ છે ફોટોગ્રાફરની, એક અમારી ને એક બીજી, બરાબર. તો એમને કોઈને ખ્યાલ નથી કે કઈ છે સગાઈ અમારી. એમ ઓલી પણ ગાય ને અજીબ પ્રકારની ગાડી છે. આમ જો ત્યાં જઈએ છીએ અમે, ગેટ જોવો, આમ જોવો ગાય આ ગાડી જોવો. આ ડ્રાઈવર જો કળા જોવાની, કળા બસ એક છો તો ઈ બસ છે, ઈ બસ છે અને આ ગાડી છે. આમ જો આમાં છે ને કપલને આમાં બેહાડીને લઈ જવાના, આખું રિસોર્ટ ફેરવવાનું. સમજો તું કે જાય પંખાની ચાપુ આપી છે. સમજો તો પંખાની કંઈક ચાપુ આપી છે. એટલો મસ્ત રિસોર્ટ છે, પણ આમ જો રિસોર્ટની વચ્ચે આવા થાંભલા આવે ને તો મગજની પથારી ફરી જાય. આમ જુઓ તમે ખાલી, કેટલો મસ્ત રિસોર્ટ છે. અને બહુ એટલે બહુ મોટો રિસોર્ટ છે, બરાબર. પણ આ થાંભલા આવે ને એટલે આપણે શું કરવું ને કે ખ્યાલ ન પડે, કેમ કે આ ફોટોગ્રાફીમાં ને બધાને નડે. આમ તમે જો કેટલો લાંબો છે, આમ ક્યાં લગી છે જુઓ. તો અહીં ગાઈસ પાછળ જો રસોડું છે અને એન્જિન છે, એન્જિન નહીં સોરી આ જનરેટર છે. આમ જો મોટા મોટા જનરેટર છે. અને અહીં જો રસોડું. ઓકે આમ જુઓ શેમાં તાપણું કર્યું છે, પેટ્રોલની ટાંકી નથી, આ પાણીની છે. આમ જો રિસોર્ટ કવડો મોટો છે ને ખ્યાલ નથી, કેમ કે અમે આમ જો ક્યાંથી નીકળી. આમ જો વચ્ચે હવે આ ગુબ્બારો આવ્યો, આ બાજુ આમ જો સ્વિમિંગ પુલ આવી ગયો, સામે ચોપાટી. હા જો નળિયું, થોડોક ગંધારો છે સ્વિમિંગ પુલ. આમ જો સાફ નથી કરેલો. લોકેશન એક નંબર છે. આમ પણ જુઓ તમે, આઈસ્ક્રીમ પાર્લર જુઓ, વાયરના ઝાડવા, જો વાયરથી બનાવ્યા, એસ્થેટિક. શંકર ભગવાનની મૂર્તિ જુઓ, હર હર મહાદેવ. ગાઈસ આમ ઢીંગલો જુઓ, યુઝ મી કચરા પેટી છે. આમ જુઓ તમે, આ હોલ છે જો, આમાં સગાઈ છે. મામા માસી થોડુંક પડી જાય ને એમાં ખાલી જુદા થાય. હોલમાં લાઈટ આવી ગઈ છે. આમ જુઓ, થોડાક ખારા થઈ ગયા છે. રાજભાઈ ગરમ ન થતા ભાઈ તમે. સગાઈ જો બે છે. તો ફાઇનલી પાર્ટી આવી ગઈ કા? ફાઇનલી પાર્ટી આવી ગઈ છે. 100 સફાઈ કરી છે. આજે મહાદેવ મોટી રહી છે. બોર્ડર છે, બોર્ડર બોર્ડર ઘાટી કેચ પેન કાળી. એક કપલ જો અહીંયા છે, એક કપલ અહીંયા. ગાઈઝ હાથી આવ્યો આમ જો, પણ દિવાલ ઉપર છે. તો ગાઈઝ બટેકા પૌવા આવી ગયા, એની સાથે સાથે ચા. અને બેસી ગયા જમવા. શું જેટલો ચા સારી છે. નીચે આવ્યા ના હોય. નેક્સ્ટ ડે મમરા ફૂલ મમરા ફૂલ જા ફૂલ ફૂલની સમાધિ. ફૂલની નુકસાન કપડા ભરવા માટે મળો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. ગાઈઝ મને 500 ની નોટ મળી. આમ જો એ બધું ઠીક, લાવવા વાળો કોણ હતો? આમ જોવો 500 ની નોટ. સગાઈમાં મેરેજના ફરફરિયા લાવ્યા. આમાં લખ્યું છે લકી બ્રાઇડ. લકી બ્રાઇડ. એનું જોવો બપોરનું કેક જોવો. આ જુઓ ગાય જાણી જુઓ ફુવારા. અને આમ જો મસ્તની ગાય જુઓ, અહીં લગી વાસટ આવે છે આ ફુવારાની. અને આમ જો પાછળ બેકગ્રાઉન્ડમાં ગાય જુઓ કેટલી મસ્ત છે.
તો ગાઈસ ફંક્શન પૂરો થઈ ગયો છે અને હવે અમે જઈએ છીએ ઘરે. બરાબર રાજભાઈ હવે જઈ આવી ઘરે આપણે ઘરે મેળા આવે ભાઈ. ઓફિસે જઈએ આપણે હા બેટા કોપી કરી આ ભાઈને હજી વહીવટ નથી પૂરો થયો ભાઈ પેમેન્ટ બાકી છે પાર્ટી પાસે લેવાનું એટલે આ પાર્ટી પાસે પેમેન્ટ લેવાનું છે એનો ફોન ચાલુ પેમેન્ટ જેને લેવાનું હોય ને એને ફોન ચાલુ જ હોય. બરોબર છે બરાબર આપણે નો ચાલુ હોય કેમ કે આપણે કોઈ પાસે લેવાનું જ નથી થતું. હા. દેવાના થાય છે એના ફોન ચાલુ હોય આપણે દેવા બરાબર વાત છે. સારું હાલો કાંઈ રાજભાઈ વાંધો નહીં મેળા પાછા યાદ કરજો અમને. કરશું યાદ કરશું આ રાજભાઈ આવે પણ મારે હમણાં જગ્યા થોડોક જ નથી સમયમાં આ ભાઈને લગ્ન છે. ના ભાઈ આપણે 64 GB છે રેડી મારે બદલાવો તો છે હગાઈ? એક બે દિવસ હગાઈ ની બહુ વાર છે 2 વર્ષ હજી હગાઈની વાર છે. પ્લસ મારે editing જમણવારમાં બોલાવશું તમને બધાને સ્ટોરી આપવા હોય ને જમણવારમાં. જમણવારમાં બની સીધા પછી એમ તો કવર આપવા આવવાનું હોય ને 500 હા એમ હા એ તો ઈ આવજો 500 નું તમે બધા આવજો કવર હારે. 500 નું કવર આપશે ને તો જ જમણવારમાં બોલાવજો, હા? હા ભાઈ પાસ આપણે એક બાજુ કવર એક બાજુ પાસ એક બાજુ કવર એક બાજુ પાસ એ રીતના હું system તેમ કહું કરવાનું. 500 નું કવર આપે ને તો 400 વાળી ડીશ રાખ ને તો કોનો ફાયદો પડે એમ. હા એ 100 રૂપિયા મારા પાસે વધવા જોઈએ ને હું 400 વાળી ડીશ હા, રાખી, એમ. તમે બધા 500 દેહો તો જ આમંત્રણ દેવાય ને. એટલે બરોબર છે સુરત ધુવાડા બંધ રાખું. એટલે જેટલા ને આવું એટલું પણ સામે એક બાજુથી 500 ને એક બાજુ પાસ એક બાજુ 500 ને એક બાજુ હા પાસ. બસ એમ. આ સિસ્ટમ રાખવાની છે તમે તારે ભાઈ આવો તમારા હગા વાલા જેટલા જેટલા હોય હોય એટલા બધા લેતા લેતા આવવાના. છે માધવ કવર વાળો વાળો જો આ ભાઈ હજી વહીવટ નથી કરતો. મિત્ર છે ને આજુ એનો ભાઈ છે ફોન લેવા જવાની તૈયારી કરે છે ગ્લોબલ ફોન ની વાત કરે છે હવે એ ભાઈ ફોન લેવો છે નવો. ફોન એ આવે. હમણાં Samsung ના ફોન 17 Pro Max Ultra 512 GB 1 TB જે મજા આવે એ લઈ આવશે લઈ કેમ કે આવશે. એને કઈ વિચારવાનું ન હોય એને ખાલી ખિસ્સામાંથી કેમ કે કાઢીને આપી order દેવાના હોય આજનો ઓર્ડર પૂરો થયો એટલે પાર્ટી પૈસા આપવાની. એવી સીધા અહીંથી જાય ગ્લોબલ ફોન લઈ મોબાઈલ આવશે. અહીંથી સીધા ગ્લોબલ મોબાઈલ માં જાય ફોન લઈ આવશે મસ્ત મજાનો. બરાબર તો કાંઈ નહીં. હારો ઓલો રાજભાઈ મેળા. બરાબર બરાબર છે હાલો ભાઈ હર્ષિલભાઈ રેડી થઈ ગયા છે ગાડી આંકવામાં. જો બસ હવે ઉપડે એટલી વાર છે. ગાડી થોડીક છે ને ઠંડી થાય છે. બરાબર ને હર્ષિલભાઈ? હા ભાઈ જમવાની મજા આવી ગઈ ને કે હવે નીંદર આવે છે? હવે જરીક સસ્કારો તો ચડે જ ને નીંદરનો ભાઈ. બરાબર છે. હારો ઓલો ટકીભાઈ ઓલું કરીને બ્રાઇડ વાળું કીધું આજો હસીભાઈ મુકે હારો ઓલો ટકીભાઈ જે રણો કાર્ડ લેતો રાજભાઈ કાર્ડ તમે ઓફિસ આવો હારો ઓલો રાજભાઈ માતાજી જય માતાજી. મારે યાર મારા માથા ધડકો. થોડોક તડકો વધારે લાગશે પણ આમ જો સહન કરી લેજો જરા. સહન શક્તિ તો ભગવાને આમ દબાવી બે દબાવી રૂમાલ, બે રૂમાલ. હા એમ. હાલે ગાઈસ અત્યારે છે ને અમારી ઘરે મોંઘેરા મહેમાન આવ્યા છે. મારા માસી આમ જો જય સ્વામિનારાયણ. જય સોમનારાયણ. આઈન છોકરી નાની માસી જો જો શર્માય નાની દીદી માસી ભણકી દીદી જેની બોલ આમાં કે હા. આ છોકરો કોણ છે? કે તો માસી ઘરે આવ્યો છે કે આમ જો અમારી મમ્મી ને અમારા માસી નું લુક જો ખાલી બે હરખો લાગે કે નહીં? લાગે ને બા? આમ જો મારા બીજા બે માસી છે ને એ તો હાવ કોપી લાગે, ડૂટી ટુ કોપી લાગે કા. માસી છૂટવા થોડા છે. મમ્મી મોટા છે ને નાના માસી છે. આમ જો લાગે ને કોપી તમે ખાલી આમ જો. ના બે છોકરા છે ને આજ શાંત છે. આજ વિડીયો બનાવું છું ને એટલે બે શાંત છે ને આગળ થોડી વાર ખમો આગળ જો ધબડા સટી બોલાવે આમ જો આ બે. આ જેટલા સીધા લાગે ને એટલા સીધા નથી, બહુ તોફાની છે આ. હા આ બહુ તોફાની છે. જો ને એને ફોને લઈ લીધો છે. દાંત પડી ગયો? હા કઈ તો હા કઈ તો બધા દાંત ભાઈ દાંત જો દાંત પડી ગયો. જો આવજો જરૂર દાંત. તો આજે અમારા માસી છે ને રોકાવાના છે ને આજે જમવામાં બનાવવાનું છે. શું બનાવવાનું કે નક્કી નથી કર્યું? શું ખાવું છે? તાર મમ્મી હું ખવડાવે કે નક્કી નહીં. બ્લોગ તો લગભગ નહીં બને પણ કેટલા સમય પછી કેટલા સમય પછી આવ્યા? અમે તો દિવાળી પછી એકવાર આવ્યા હતા, બીજી વાર દિવાળી પછી તો યાદ લગભગ નતો? નહીં આવ્યા હોય. કેમ યાદ હોય? લગભગ કોકના લગ્ન હતા ને અહીં નજીકમાં ત્યારે તમે આવ્યા હતા. નહીં નથી આવ્યા. ના તે જ આવ્યા હતા પણ દિવાળી પહેલા ઠેઠ આવ્યા છે. તો મારા ફુવાજી પાસે છે દિવાળી પછી છે ને. હા બસ થઈ આવી હતી. બપોર આવી હતી ને જમવા 4 વાગે જાવું હતું. જમી બિલકુલ આવી હતી. ગાઈસ અહીં જો સેન્ડવિચ બને છે, લાઈવ સેન્ડવિચ આમ જો. અને આમાં છે ને બને છે આમ જો ગરમ થાય છે.
આજ મારા માસી આવે ને તો એ સેન્ડવિચ બનાવે છે. પાણી નો જોઈએ પાણી છે હાથ મારાથી ભાઈ કટિંગ થાય છે અહીંયા. મસ્ત મજાની સેન્ડવિચ ખાઈ લીધી બરાબર છે અને આમ બહુ મસ્ત હતી, મતલબ ફટાફટ બની જાય ને એવી સેન્ડવિચ હતી બરાબર. એ મારા માસીએ બનાવી હતી, ફટાફટ બની જાય એવી. તો મસ્ત મજાની સેન્ડવિચ ખાઈ લીધી છે અને કઈ રીતના બને ને એ તમને હું કહું. કઈ રીતના બનાવે માસી? બટેટા બાફી નાખ્યા. આ દેશી સેન્ડવિચ બનાવી છે. બટેટા બાફી નાખ્યા અને કાંદા ટમેટા અને આદુ મરચી એ નાખીને વઘાર કરી નાખ્યો. પછી એને આપણે ચીઝ નાખવું હોય તો માથેથી નાખવાનું અને શેકી. બરાબર. તો ભાઈ આ રીતના છે ને સેન્ડવિચ અને ફટાફટ બની જાય. આ સેન્ડવિચ મસ્ત હતી ને મજા આવી ગઈ બરાબર. અહીંયા તમે આ ડીશમાં આપણે ભઠ્ઠામાં શેકવી. આવડ્યા હા, ડાબલી આવે ને એમાં. અને આપણે અહીંયા મશીનમાં શેકીશું. ભઠ્ઠામાં શેકવી ને તો બહુ મજા આવે ઈ ખાવાની, હે ને? લાગે હા, વાડીએ પ્રોગ્રામ કરીએ દિવાળી સ્પીડ ત્યારે. એમાં બહુ મજા આવે ખાવાની. પણ અહીંયા ત્યાં આમ મશીનમાં બહુ મસ્ત બની હતી, બહુ મજા આવી ખાવાની બરાબર. તો ગાઈસ વિડીયોમાં મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે બરાબર. અને મળશું હવે કાલે આવતીકાલે પાછા આવી જશું નવા વિડીયોમાં. ત્યાં લગી બધાને બાય બાય.